જૂઠને પગ નથી હોતા, પણ આજકાલ તેનું પોતાનું વોટ્સએપ ગ્રુપ જરૂર હોય છે. મારી તસવીર નીચે રાખેલા દાનપત્ર કોના નામે ખોલવામાં આવ્યું હતું. મારા ઘરની બહાર સફેદ કપડું બાંધેલું હતું. ગેટ પાસે ચંપલની એટલી લાંબી લાઈન હતી કે મને લાગ્યું કદાચ પડોશમાં કોઈનું અવસાન થઈ ગયું છે અને લોકો ભૂલથી અમારા ઘર સામે ઊભા છે. મેં ઓટોવાળાને પૈસા આપ્યા, મારી નાની બેગ ઉપાડી અને ગેટ તરફ આગળ વધી. ત્યારે જ અંદરથી રડવાનો અવાજ આવ્યો. મારા પગ થંભી ગયા અને તે અવાજ મારી નાની બહેન કવિતાનો હતો. હું તેને ક્યાંય પણ ઓળખી શકતી હતી. તે રડતા રડતા કહી રહી હતી, દીદી આમ ચાલી જશે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારા હાથમાંથી બેગ લગભગ છૂટી જ ગઈ. એક ક્ષણ માટે મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું છે. હું ઝડપી પગલે આંગણામાં ગઈ. પછી મેં જે જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે મારી મોટી તસવીર રાખેલી હતી. એ જ વાદળી સાડીવાળી તસવીર જે મારા દીકરા રોહને ગયા વર્ષે મારા જન્મદિવસ પર આપી હતી. તસવીર પર ફૂલોનો હાર ચડાવેલો હતો. નીચે અગરબત્તીઓ સળગી રહી હતી અને તેની પાસે એક સફેદ કાગળ પર મારું નામ લખેલું હતું, મીરા શર્મા, જન્મ 1964, મૃત્યુ 2026. હું જીવતી ઊભી હતી, પણ મારા પોતાના જ ઘરમાં મારું બેસણું માનવામાં આવી રહ્યું હતું. સૌથી પહેલાં પડોશના સીમાજીએ મને જોઈ. તેમના હાથમાં પાણીનો ગ્લાસ હતો. ગ્લાસ તેમના હાથમાંથી પડી ગયો. મીરા, રૂમમાં બેઠેલા લોકોએ તેમની તરફ જોયું, પછી મારી તરફ. કેટલાક લોકો ઊભા થઈ ગયા. એક વૃદ્ધ કાકીએ પોતાનું મોં ઢાંકી દીધું. મારી બહેન કવિતા રડવાનું ભૂલી ગઈ અને ત્યારે જ મેં મારા દીકરાને જોયો. રોહન તે સફેદ કુર્તામાં ઊભો હતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. એવું લાગતું હતું જાણે તેણે ખરેખર કોઈ ભૂત જોઈ લીધું હોય. મેં તેની આંખોમાં સીધું જોયું. રોહન, આ બધું શું છે? તે કંઈ ન બોલ્યો. મેં મારી તસવીર તરફ ઈશારો કર્યો. મારા ફોટા પર હાર કેમ છે? તેના હોઠ હલ્યા, પણ અવાજ ન નીકળ્યો. હું તેની થોડી વધારે નજીક ગઈ. તે લોકોને કહ્યું કે હું મરી ગઈ. રૂમમાં એટલી શાંતિ છવાઈ ગઈ કે અગરબત્તીની રાખ પડવાનો અવાજ પણ સંભળાઈ શકે. પછી રોહને ખૂબ ધીમેથી કહ્યું, મમ્મી, તમે આજે કેવી રીતે આવી ગયા? તેનો સવાલ સાંભળીને મારા શરીરમાં લખલખું દોડી ગયું. તેણે એ ન પૂછ્યું કે હું ઠીક છું કે નહીં. તેણે એ ન કહ્યું કે ભગવાનનો આભાર કે તમે જીવતા છો. તેણે પૂછ્યું કે હું આજે કેવી રીતે આવી ગઈ. એટલે કે તેને મારા જીવતા હોવા કરતાં વધારે મુશ્કેલી પાછા આવવાના સમયથી હતી. એ જ પળે મને સમજાઈ ગયું કે આ કોઈ નાની ગેરસમજ નહોતી અને જે સત્ય આગામી થોડા કલાકોમાં મારી સામે આવવાનું હતું. તેણે મને એ શીખવ્યું કે ક્યારેક સૌથી ખતરનાક દગો કોઈ અજાણ્યા માણસ તરફથી નથી મળતો. તે એ માણસ તરફથી મળે છે જેના માટે તમે તમારી આખી જિંદગી લગાવી દીધી હોય. પરંતુ તે પહેલાં જો તમે મારી જગ્યાએ હોત અને પોતાના જ ઘરમાં પોતાની તસવીર પર હાર જોત, તો શું તમે પહેલાં તમારા દીકરાની વાત સાંભળત કે એ જ સમયે પોલીસને બોલાવત? તમારો જવાબ જરૂર વિચારજો, કારણ કે વાર્તાના અંત સુધીમાં કદાચ તમારો અભિપ્રાય બદલાઈ જાય. 3 દિવસ પહેલાં સુધી મારી જિંદગી એકદમ સામાન્ય હતી. હું 62 વર્ષની છું. મારું નામ મીરા શર્મા છે. હું લખનૌની એક સરકારી શાળામાં આચાર્ય પ્રિન્સિપલ રહી ચૂકી છું અને 4 વર્ષ પહેલાં નિવૃત્ત થઈ હતી. મારા પતિ સુરેશનું અવસાન 7 વર્ષ પહેલાં થયું હતું. અમારા લગ્નને લગભગ 32 વર્ષ થયા હતા. અમે કોઈ બહુ અમીર જિંદગી નહોતી જીવી, પરંતુ અમે જે પણ બનાવ્યું તે ધીમે ધીમે બનાવ્યું. આ ઘર પણ જ્યારે અમે ખરીદ્યું હતું ત્યારે આસપાસ આટલા મકાનો નહોતા. સુરેશ કહેતા હતા, મીરા, ઘર ફક્ત દિવાલો નથી હોતું, આ માણસની મહેનતનો જમા થયેલો સમય હોય છે. એ સમયે હું તેમની વાત પર હસી કાઢતી હતી. આજે સમજાય છે કે તેઓ સાચા હતા. અમારો એક જ દીકરો છે, રોહન. જ્યારે તે નાનો હતો ત્યારે ભણવામાં બહુ હોશિયાર નહોતો, પણ વાતો કરવામાં હોશિયાર હતો. શાળાની ફી મોડી ભરાતી તો હું પોતાના માટે નવી સાડી ન ખરીદતી. કોલેજમાં તેનું એડમિશન થયું ત્યારે અમે અમારી બચતનો મોટો હિસ્સો લગાવી દીધો. જ્યારે તેણે વ્યવસાય શરૂ કરવાની વાત કરી ત્યારે મેં મારી 2 જૂની સોનાની બંગડીઓ વેચી દીધી. મને કોઈ અફસોસ નહોતો. હું માતા હતી. મને લાગતું હતું કે દીકરા પાછળ ખર્ચેલા પૈસા ક્યારેય ખર્ચ નથી થતા, તે ભવિષ્યમાં બદલાઈ જાય છે. કદાચ અહીં જ હું થોડી ખોટી હતી. પૈસા ભવિષ્યમાં બદલાઈ શકે છે, પરંતુ માણસનું ચરિત્ર ખરીદી શકાતું નથી. નિવૃત્તિ પછી મારી પાસે 3 મોટી વસ્તુઓ હતી, આ ઘર, મારી કેટલીક ફિક્સ ડિપોઝિટ અને કાનપુર સામે પાસે મારા પિતા તરફથી મળેલી એક નાની જમીન. રોહન ઘણી વખત કહી ચૂક્યો હતો, મમ્મી, આ બધું મારા નામે કરી દો. પછીથી તો આમે મને જ મળવાનું છે. પહેલી વાર તેણે કહ્યું તો મેં મજાકમાં ટાળી દીધું. બીજી વાર મેં સમજાવ્યું, બેટા, જે વસ્તુ મારી છે તે મારા જીવતે જીવ મારા નામે જ રહેશે. તારા પપ્પા પણ એ જ ઈચ્છતા હતા. તે નારાજ ન થયો. ઓછામાં ઓછું એ સમયે મને એવું જ લાગ્યું. તે હસ્યો, મમ્મી, હું કોઈ લાલચુ થોડો છું. હું તો તમારું કામ સરળ કરવા માંગુ છું. આ વાત સાંભળીને મેં પણ વાત પૂરી કરી દીધી, પરંતુ થોડા અઠવાડિયા પછી તેના વ્યવહારમાં નાના નાના બદલાવ આવવા લાગ્યા. પહેલાં તે મહિનામાં 2 વાર આવતો હતો. હવે દર બીજા દિવસે આવવા લાગ્યો. ક્યારેક વીજળીનું બિલ જોવાના બહાને, ક્યારેક બેંકનું કામ પૂછવા, ક્યારેક કહેતો, મમ્મી, તમારા બધા કાગળો એક જગ્યાએ હોવા જોઈએ. એક દિવસ તે એક ફાઇલ લઈને આવ્યો. મમ્મી, અહીં સહી કરી દો. હું રસોડામાં ચા બનાવી રહી હતી. મેં પૂછ્યું, શું છે? બેંકનું નોમિની અપડેટ છે. મેં ગેસ બંધ કર્યો અને બહાર આવી બતાવ. તે હસી પડ્યો.
તમને મારા પર ભરોસો નથી કે શું? આ વાક્ય ઘણા લોકો સાંભળે છે અને આ જ ભૂલ કરે છે. ભરોસો અને દસ્તાવેજ બે અલગ વસ્તુઓ છે. મેં શાળામાં 30 વર્ષ કામ કર્યું હતું. હું બાળકોને હંમેશા કહેતી હતી કે વાંચ્યા વિના ઉત્તર ન લખો. તો હું વાંચ્યા વગર મારું નામ કેવી રીતે લખી દઉં? મેં કાગળ વાંચવાનું શરૂ કર્યું. પહેલા પાના પર બેંકની વાત હતી. બીજા પર પણ ત્રીજા પાના પર એક શબ્દ જોઈને હું અટકી ગઈ. પાવર ઓફ એટર્ની. મેં રોહન તરફ જોયું. આની શું જરૂર છે? તેને તરત જ કાગળ મારા હાથમાંથી લઈ લીધો. અરે, આ ખોટું પેજ લાગી ગયું હશે. ખોટું કેવી રીતે લાગી ગયું? વકીલે ફાઇલ બનાવી છે. મમ્મી, હું જોઉં છું. તેણે કાગળ પોતાની બેગમાં મૂકી દીધો. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ, પણ મારા મનમાં એક નાનો ધરસ્કો પડી ગયો. રાત્રે મને સુરેશની યાદ આવી. તેઓ કહેતા હતા, મીરા, પરિવારમાં પ્રેમ રાખવો, પણ હિસાબમાં ચોખ્ખા રહેવું. એ સમયે આ વાત બહુ કઠોર લાગતી હતી. હવે નથી લાગતી. બીજા દિવસે રોહન ફરી આવ્યો. હું ઉપર ધાબે કપડાં ધોવા ગઈ હતી. નીચે આવી તો તે મારા રૂમમાં હતો. તેણે મારા જમીનવાળા કાગળો હાથમાં પકડેલા હતા અને ફોનથી ફોટા પાડી રહ્યો હતો. મેં પૂછ્યું, શું કરે છે? તે જરાય ગભરાયો નહીં. ડિજિટલ કોપી બનાવી રહ્યો છું. આજકાલ બધી વસ્તુઓ સ્કેન કરીને રાખવી જોઈએ. તેની વાત ખોટી નહોતી. આજકાલ ખરેખર કાગળોની ડિજિટલ કોપી રાખવી સારી બાબત છે. પરંતુ સવાલ એ હતો કે તેણે મને પૂછ્યું કેમ નહીં. મેં ફાઇલ તેની પાસેથી લઈ લીધી. બીજી વાર પહેલાં જણાવજે. તેણે કહ્યું, ઠીક છે મમ્મી, બસ 2 શબ્દો. પણ તેના ચહેરા પર એક પળ માટે જે ચીડ મેં જોઈ તે મને યાદ રહી ગઈ. એ જ સાંજે મારી બહેન કવિતાનો ફોન આવ્યો. તેણે કહ્યું, દીદી, 3 દિવસની મહિલા ધ્યાન શિબિર છે. આવીશ? મેં પહેલાં ના પાડી. પછી વિચાર્યું કે ઘર અને બેંકની ચિંતા કરતાં કરતાં ક્યાં સુધી બેસી રહીશ. મેં રોહનને જણાવ્યું, શુક્રવારે જાઉં છું. રવિવારે સાંજે પાછી આવીશ. તેણે મારી અપેક્ષા કરતાં વધુ ખુશી વ્યક્ત કરી. બહુ સરસ મમ્મી, ફોન પણ બંધ રાખજો. થોડા આરામ મળશે. હું હસી પડી. તું મને ઘરમાંથી ભગાડવા માંગે છે કે શું? તે પણ હસ્યો. એ સમયે મને અંદાજો નહોતો કે એ જ વાક્યમાં અડધું સત્ય છુપાયેલું હતું. શુક્રવારે સવારે હું શિબિર માટે નીકળી ગઈ. તે શહેરથી લગભગ 2 કલાક દૂર હતી. ત્યાં ફોન રાખવાની મનાઈ નહોતી, પણ અમને કહેવામાં આવ્યું હતું કે બહુ જરૂરી ન હોય તો ઉપયોગ ન કરવો. મેં ફોન સાયલેન્ટ કરીને બેગમાં મૂકી દીધો. પહેલો દિવસ ખૂબ સારો ગયો. બીજા દિવસે બપોરે એક મહિલાની તબિયત બગડી ગઈ. બહુ ગંભીર બાબત નહોતી, પણ આયોજકોએ કાર્યક્રમ ટૂંકાવી દીધો. રવિવારને બદલે અમને શનિવારે રાત્રે જવાની પરવાનગી મળી ગઈ. કવિતા પોતાની એક બહેનપણીના ઘરે રોકાઈ ગઈ. મેં વિચાર્યું કે રાત્રે મુસાફરી નહીં કરું, તેથી નજીકના એક નાના ગેસ્ટ હાઉસમાં રોકાઈ ગઈ. રવિવારે સવારે વહેલી બસ પકડી લીધી. મેં રોહનને ફોન ન કર્યો. હું તેને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. આજે જ્યારે એ વાત યાદ કરું છું તો અજીબ લાગે છે. હું મારા દીકરાને સરપ્રાઈઝ આપવા જઈ રહી હતી. વાસ્તવમાં સરપ્રાઈઝ મારી રાહ જોઈ રહ્યું હતું. રસ્તામાં મેં ફોન ચાલુ કર્યો. ઘણા મિસ કોલ હતા. મોટાભાગના અજાણ્યા નંબર. 2 કોલ મારી જૂની સહકર્મી નિર્મલાના હતા. 3 સીમાજીના અને એક મારી બેંકમાંથી પણ હતો. મેં વિચાર્યું કદાચ કોઈ સામાન્ય વાત હશે. ત્યારે જ એક મેસેજ દેખાયો. મારી એક જૂની વિદ્યાર્થીનીએ લખ્યું હતું, મેડમ, મને વિશ્વાસ નથી થતો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. મેં મેસેજ 2 વાર વાંચ્યો. પહેલાં લાગ્યું કે તેણે ખોટા નંબર પર મોકલી દીધો છે. પછી બીજો મેસેજ આવ્યો, મેડમ, અમારા માટે માતા જેવા હતા. હવે મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મેં નિર્મલાને ફોન કર્યો. તેણે ફોન ઉપાડ્યો. હેલો. મેં કહ્યું, નિર્મલા, શું થયું છે? બીજી તરફ થોડી સેકન્ડ કોઈ અવાજ ન આવ્યો. પછી તેણે પૂછ્યું, કોણ? હું ચમકી. મીરા. ફોન પર એકદમ શાંતિ. પછી તેણે એટલી જોરથી બૂમ પાડી કે મારે ફોન કાનથી દૂર કરવો પડ્યો. મીરા. હા. તે રડવા લાગી. તું જીવતી છે? હવે મારા શરીરમાં ડર વ્યાપી ગયો. આ કેવો સવાલ છે? તેણે કહ્યું, રોહને ગઈકાલે રાત્રે જણાવ્યું કે રસ્તામાં તારું એક્સિડન્ટ થઈ ગયું હતું. તેણે કહ્યું કે ઓળખ અને કાગળોની સમસ્યાના કારણે ત્યાં જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા. આજે ઘરે શોક સભા છે. હું બસની સીટ પર પથ્થરની જેમ બેસી રહી. બારી બહાર ઝાડ પાછળ દોડી રહ્યા હતા. પણ મારા મગજમાં એક જ વાક્ય ઘૂમી રહ્યું હતું. મારા દીકરાએ લોકોને કહ્યું હતું કે હું મરી ચૂકી છું. મેં તરત જ રોહનને ફોન કર્યો. તેનો નંબર બંધ હતો. મેં નેહાને કર્યો. તેણે પણ ન ઉપાડ્યો. મેં સીમાજીને ફોન કરવાનો પ્રયાસ કર્યો. પછી અટકી ગઈ. મેં વિચાર્યું પહેલાં ઘરે પહોંચું. હું સમજવા માંગતી હતી કે શું થયું છે. કદાચ કોઈ ખોટા સમાચાર આવ્યા હોય. કદાચ રોહને કોઈ બીજી મીરા સમજી લીધી હોય. મગજ મુશ્કેલ સમયમાં અજીબોગરીબ બહાના બનાવે છે. આપણે એ માણસને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ જેના પર આપણને ભરોસો હોય છે. ત્યાં સુધી કે જ્યારે સત્ય આપણી સામે ઊભું હોય. ત્યારે પણ બસમાંથી ઉતર્યા પછી મેં ઓટો કરી. જેમ જેમ હું મારા મહોલ્લાના નજીક પહોંચી રહી હતી તેમ તેમ મારા પેટમાં ફાડ પડવા લાગી. શેરી બહાર મને 2 પરિચિત લોકો સફેદ કપડામાં દેખાયા. તેમણે મને ન જોઈ. એક માણસ બીજાને કહી રહ્યો હતો, બિચારો રોહન, અચાનક માતા ચાલી ગઈ. મને લાગ્યું કે હું કોઈ ફિલ્મમાં છું. પણ ફિલ્મોમાં માણસ કેમેરા બંધ કરી શકે છે, જિંદગીમાં નહીં. અને પછી હું ઘરે પહોંચી. એ જ સફેદ કપડું, એ જ ચંપલો, એ જ રડતી કવિતા અને મારી તસવીર પર એ જ ફૂલહાર. હવે હું રોહનની સામે ઊભી હતી.
તેણે કહ્યું, મમ્મી અંદર ચાલો, હું બધું સમજાવું છું. મેં પૂછ્યું, બધાને બહાર કેમ નથી કહેતો કે હું જીવતી છું? કહીશું અત્યારે જ કહે. મમ્મી પહેલાં મારી વાત સાંભળો. તેના અવાજમાં વિનંતી હતી પણ આંખોમાં ડર. મેં પહેલીવાર મારા દીકરાને એ રીતે જોયો, જાણે તે મારો દીકરો ન હોય પણ કોઈ એવો માણસ હોય જેને હું સમજવાનો પ્રયાસ કરી રહી હોઉં. ત્યારે જ મારા પતિના જૂના મિત્ર વકીલ અરવિંદ વર્મા આંગણામાં આવ્યા. તેઓ મને જોઈને ત્યાં જ અટકી ગયા. મીરાજી? મેં કહ્યું, હા, હું જ છું. તેમણે રોહન તરફ જોયું. તે મને ગઈકાલે ફોન પર શું જણાવ્યું હતું? રોહન બોલ્યો, અંકલ, ગેરસમજ થઈ ગઈ. અરવિંદજીનો ચહેરો બદલાઈ ગયો. મૃત્યુની ગેરસમજ? લોકો કાનમાં વાતો કરવા લાગ્યા. રોહને હાથ જોડી દીધા. બધા લોકો, કૃપા કરીને થોડીવાર અમને એકલા છોડી દો. મારી બહેન મારી પાસે આવવા માંગતી હતી પણ મેં તેને આંખોથી રોકાઈ જવાનો ઈશારો કર્યો. હું સીધી મારા રૂમ તરફ ગઈ. દરવાજો ખુલ્લો હતો. હું હંમેશા મારા કબાટનું ઉપરનું ખાનું લોક રાખતી હતી. તે ખુલ્લું હતું. મારો જીવ બેસી ગયો. મેં ખાનું ખેંચ્યું. મારી જમીનની અસલી ફાઇલ ગાયબ હતી. ફિક્સ ડિપોઝિટના કાગળો પણ નહોતા. મારા પતિની જૂની રજિસ્ટ્રીની નકલ પણ ગાયબ હતી. મેં રોહન તરફ જોયું. મારા કાગળો ક્યાં છે? તેણે જવાબ ન આપ્યો. અરવિંદજી મારી પાછળ રૂમમાં આવ્યા. તેમની નજર ટેબલ નીચે પડેલા એક કાગળ પર ગઈ. તેમણે તે ઉપાડ્યો. કાગળ અડધો વળેલો હતો. તેમણે તે ખોલ્યો. પહેલાં વાંચ્યો, પછી મારી તરફ જોયું. મીરાજી, આ જુઓ. મેં કાગળ હાથમાં લીધો. ઉપર મારું નામ પૂરું લખેલું હતું. નીચે ગઈકાલની તારીખ હતી અને તેની નીચે લખ્યું હતું કે મારું મૃત્યુ થઈ ચૂક્યું છે અને મારો દીકરો રોહન શર્મા મારો કાનૂની વારસદાર છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં રોહનને જોયો. આ કોણે બનાવ્યું? તે ચૂપ રહ્યો. મેં ફરી પૂછ્યું, મારા મોતના સમાચાર ફેલાવતા પહેલાં આ કાગળ તૈયાર થયો હતો કે પછી? રોહને નજર નીચે કરી લીધી. તેનું મૌન જ મારા સવાલનો જવાબ હતો. પણ ત્યારે જ અરવિંદજીએ કાગળ ઉલટાવ્યો. પાછળ કોઈ પ્રોપર્ટી એજન્ટનું નામ અને ફોન નંબર લખેલો હતા. તેની નીચે એક રકમ લખેલી હતી, 1,35,00,000. મેં ધીમેથી પૂછ્યું, આ શું છે? રોહને પહેલીવાર મારી આંખોમાં જોયું અને એ જ સમયે દરવાજા પર ઊભેલી નેહા રડતા રડતા બોલી, માજી, રોહને તમારા મોતના સમાચાર ફક્ત લોકોને નહોતા આપ્યા. હું તેની તરફ ફરી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તેણે તમારું ઘર વેચવાની વાત પણ શરૂ કરી દીધી હતી. અને ત્યારે જ મને સમજાયું કે હું મારા બેસણામાં પાછી નહોતી ફરી. હું કદાચ મારી આખી જિંદગીની કમાણી બચાવવાના અંતિમ મોકા પર પાછી ફરી હતી. નેહાની વાત સાંભળીને રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો, જાણે કોઈએ અચાનક બધા અવાજો બંધ કરી દીધા હોય. મેં તેની તરફ જોયું. ઘર વેચવાની વાત? નેહાએ માથું હલાવ્યું. તેની આંખો સૂજેલી હતી. માજી, મને આખી વાત ગઈકાલે રાત્રે ખબર પડી. તે પહેલાં મને પણ એ જ કહેવામાં આવ્યું હતું કે જે બાકી બધાને કહેવાયું હતું. મેં રોહન તરફ જોયું. તે હજુ પણ ચૂપ હતો. મેં કહ્યું, તું બોલીશ કે બધી વાત કોઈ બીજું જ કહેશે? રોહને ઊંડો શ્વાસ લીધો. મમ્મી, વાત એવી નથી જેવી લાગી રહી છે. મને પહેલીવાર એ વાક્ય પર ગુસ્સો આવ્યો. જ્યારે કોઈ માણસ બહુ મોટો ખોટો ગુનો કરી નાખે છે ત્યારે મોટે ભાગે એ જ કહે છે કે વાત એવી નથી જેવી દેખાય છે. મેં શાંત અવાજે કહ્યું, ઠીક છે, તો જેવી છે તેવી કહી દે. તેણે ખુરશી ખેંચી અને બેસી ગયો. હું ઊભી જ રહી. મને એ સમયે બેસવું યોગ્ય ન લાગ્યું. કદાચ મને ડર હતો કે જો બેસી જઈશ તો નબળી પડી જઈશ. રોહને કહ્યું, મારો બિઝનેસ છેલ્લા 8 મહિનાથી બહુ ખરાબ ચાલી રહ્યો છે. મેં કંઈ ન કહ્યું. મેં 2 મોટા ઓર્ડર લીધા હતા. માલ સમયસર ન પહોંચ્યો. એક ગ્રાહકે પેમેન્ટ રોકી દીધું. બીજાએ કેસ કરવાની ધમકી આપી. તો મેં ઉધાર લીધું. કેટલું? તે ચૂપ થઈ ગયો. અરવિંદજીએ કહ્યું, રકમ જણાવ. રોહને બધું ધીમેથી કહ્યું. લગભગ 37,00,000. મારા મોંમાંથી આપોઆપ નીકળી ગયું, 37,00,000. નેહા રડી પડી. મને પણ પૂરી રકમની ખબર નહોતી. મેં પૂછ્યું, તે મને કેમ ન કહ્યું? રોહને માથું ઊંચું કર્યું. કારણ કે તમે મને રોકી દેત. રોકી દેત શેનાથી? વધુ પૈસા લગાવવાથી, જમીન વેચવાથી, લોન લેવાથી, દરેક બાબતથી. મેં પહેલીવાર તેની વાત પાછળનો વિચાર સમજ્યો. તેના માટે મારી સાવચેતી મદદ નહોતી, અડચણ હતી. મેં કહ્યું, જો તે 8 મહિના પહેલાં મને સાચું કહી દીધું હોત તો કદાચ 37,00,000નું દેવું ન થયું હોત. તે અચાનક ઉશ્કેરાઈ ગયો. તમને લાગે છે કે હું પ્રયત્ન નહોતો કરી રહ્યો? મેં એવું નથી કહ્યું. બધા લોકો આ જ વિચારે છે. બિઝનેસ બંધ કરી દો, નોકરી કરી લો, ખર્ચ ઓછો કરો. કોઈને ખબર નથી કે મેં કેટલું લગાવ્યું છે. મેં તેની વાત પૂરી થવા દીધી. પછી કહ્યું, અને એટલે તે મને મરેલી જાહેર કરી દીધી? તેનો ચહેરો ફરી નીચો થઈ ગયો. આ જ એ વાત હતી જેનો તેની પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો. દેવું સમજી શકાય એવું હતું, ડર સમજી શકાય એવો હતો, ખોટા નિર્ણયો પણ સમજી શકાય તેવા હતા, પરંતુ પોતાની જીવતી માતાના મોતના સમાચાર ફેલાવવા એ કોઈ સામાન્ય ભૂલ નહોતી. મેં અરવિંદજીને પૂછ્યું, આ કાગળ અસલી છે? તેમણે ફરીથી જોયું. ના, ઓછામાં ઓછું આ કોઈ કાયદેસરનું ડેથ સર્ટિફિકેટ નથી. તેમણે કાગળ મારી તરફ કરતાં કહ્યું, આ કદાચ કોઈ પ્રકારનો ડ્રાફ્ટ છે. ભાષા પણ બરાબર નથી. મેં પૂછ્યું, તો શું આનાથી કોઈ મારું ઘર વેચી શકત? તેમણે માથું હલાવ્યું. આટલી સહેલાઈથી નહીં. મેં પહેલીવાર થોડી રાહત અનુભવી. પણ તેમણે તરત જ કહ્યું, પરંતુ એનો અર્થ એ નથી કે જોખમ નહોતું. મેં તેમની તરફ જોયું. કેવું જોખમ? તેમણે રૂમનો દરવાજો બંધ કર્યો. જો કોઈની પાસે તમારા ઓળખપત્રોની નકલ હોય, મિલકતના કાગળોની વિગતો હોય, તમારી સહીની નકલ હોય
અને તે નકલી દસ્તાવેજો બનાવવાનો પ્રયાસ કરે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. દરેક કામ પૂરું થઈ જ જાય એ જરૂરી નથી, પણ તમારે કોર્ટ, બેંક, રજિસ્ટ્રી ઓફિસ અને પોલીસના ધક્કા ખાવા પડી શકે છે. મારો જીવ ફરી બેસી ગયો. આ જ અસલી ડર હતો. ઘણા લોકો વિચારે છે કે દગો ત્યારે જ થયો જ્યારે પૈસા ગયા, પરંતુ ક્યારેક દગાબાજીનો પ્રયાસ પણ તમારી જિંદગીના મહિનાઓ બગાડી શકે છે. કાગળો ખોટા હાથમાં જતા રહે તો માણસ પોતાની જ વસ્તુને પોતાની સાબિત કરવા ભટકતો રહે છે. મેં રોહનને પૂછ્યું, મારા આધાર અને પાનની કોપી પણ લીધી? તે ચૂપ. પછી પૂછી રહી છું, હા, બેંક પાસબુકની કોપી, મારી સહી? તે ખચકાયો. આ ખચકાટ મને ગમ્યો નહીં. મેં કહ્યું, સાચું બોલ. તેણે કહ્યું, કેટલાક જૂના ચેકના ફોટા હતા. હવે મારી અંદરનો ડર ક્રોધમાં બદલાવા લાગ્યો. કેમ? તે બોલ્યો. મેં પૈસા નથી ઉપાડ્યા. મેં પૂછ્યું, તો કેમ લીધા? બસ જરૂર પડી શકત. હું લગભગ હસી પડી. મારા મર્યા પછી તે ચૂપ થઈ ગયો. નેહાએ વચ્ચે કહ્યું, મારે એક વાત વધુ જણાવવી છે. રોહણે તરત જ તેની તરફ જોયું. નેહા, બસ કર. મેં કહ્યું, ના, હવે કોઈ વાત અટકશે નહીં. નેહાએ પોતાનો ફોન કાઢ્યો. ગઈકાલ સાંજે એક માણસ આવ્યો હતો. મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. તેણે મને એક ફોટો બતાવ્યો. ફોટો દૂરથી પાડવામાં આવ્યો હતો. ઘરની બહાર રોહન એક માણસ સાથે વાત કરી રહ્યો હતો અને તે માણસના હાથમાં ફાઇલ હતી. નેહાએ કહ્યું, આ એ જ પ્રોપર્ટીવાળો છે. મેં ફોટો અરવિંદજીને આપ્યો. તેમણે નામ પૂછ્યું. નેહાએ કહ્યું, મહેશ અગ્રવાલ. અરવિંદજી કંઈક વિચારવા લાગ્યા. નામ સાંભળેલું છે. રોહન તરત જ બોલ્યો, તે કોઈ ગુનેગાર નથી. તે માત્ર બ્રોકર છે. મેં તેની વાત પકડી લીધી. તો તું માને છે ને કે બ્રોકર આવ્યો હતો? તેણે કોઈ જવાબ ન આપ્યો. અરવિંદજીએ ફોન કાઢ્યો. હું એક માણસને ઓળખું છું જે આ જ વિસ્તારમાં પ્રોપર્ટીનું કામ કરે છે. તેમણે કોલ કર્યો. કેટલીક સામાન્ય વાતો કરી. પછી મહેશનું નામ લીધું. ફોન પર શું જવાબ મળ્યો તે અમે પૂરેપૂરું સાંભળી ન શક્યા, પરંતુ અરવિંદજીનો ચહેરો ગંભીર થતો ગયો. કોલ પૂરો થયા પછી તેમણે કહ્યું, મહેશ ગયા મહિનાથી આ વિસ્તારમાં ખરીદનાર શોધી રહ્યો છે. મેં પૂછ્યું, મારા ઘર માટે શક્ય છે? તેમણે રોહન તરફ જોયું. શું તે ઘર બતાવ્યું હતું? રોહને કહ્યું, માત્ર બહારથી. કયા અધિકારથી? અંકલ, હું મમ્મીનો દીકરો છું. અરવિંદજીનો જવાબ બહુ સીધો હતો. દીકરો હોવું એટલે માલિક હોવું નથી હોતું. એ વાત મારા દિલમાં ઉતરી ગઈ. આપણા સમાજમાં આજ ભૂલ બહુ થાય છે. મા બાપ વિચારે છે કે મારો દીકરો છે, ઘર એનું જ છે, અને સંતાન વિચારવા લાગે છે કે ઘર આખરે મારું જ તો છે. પરંતુ કાયદો લાગણીઓથી નથી ચાલતો. જેના નામે મિલકત હોય, નિર્ણય તેનો જ હોય છે. મેં રોહનને પૂછ્યું, મહેશે કેટલા પૈસા આપવાની વાત કરી? મને નથી ખબર. મેં ટેબલ પર પડેલા કાગળ તરફ ઇશારો કર્યો. 1,35,00,000 કોણે લખ્યા? તેણે કહ્યું, તેની અંદાજિત કિંમત હતી. અને તું એ કિંમતથી ખુશ હતો? તેણે કોઈ જવાબ ન આપ્યો. મારા પતિએ આ ઘર લગભગ 20 વર્ષ પહેલાં લીધું હતું. ત્યારે તેની કિંમત આજની સરખામણીમાં ઘણી ઓછી હતી. વિસ્તાર બદલાઈ ચૂક્યો હતો. નજીકમાં નવો રસ્તો બન્યો હતો. 2 હોસ્પિટલ ખુલી હતી અને એક મોટો મોલ પણ આવવાનો હતો. મેં ક્યારેય ઘરની સાચી બજાર કિંમત જાણવાનો પ્રયાસ નહોતો કર્યો, પણ રોહને કર્યો હતો. કેમ? કારણ કે તેને ઘરમાં પોતાનું બાળપણ નહોતું દેખાતું. તેને તેમાં પૈસા દેખાતા હતા. આ જ ફરક હતો. મેં કહ્યું, મારા રૂમમાંથી બધી ફાઇલો પાછી લાવ. મમ્મી હમણાં જ. તે ઊભો થયો અને બીજા રૂમમાં ગયો. હું તેની પાછળ ન ગઈ. થોડી મિનિટો પછી તે 2 ફાઇલો લઈને પાછો ફર્યો, પણ મેં તરત જ જોયું કે બધું નહોતું. જમીનનો દસ્તાવેજ તે મારી ઓફિસમાં છે. કેમ? કોપી કરાવવા માટે. અસલ? તે ચૂપ. મેં માથું પકડી લીધું. અરવિંદજીએ તરત જ કહ્યું, મીરાજી, હવે એક પણ કલાક બગાડશો નહીં. તેમણે મને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું. સૌથી પહેલાં બેંક જાઓ. તમારા ખાતાની સ્થિતિ જુઓ. કોઈ નવો નોમિની, સરનામું, મોબાઈલ નંબર કે ઈમેલ બદલાયો છે કે નહીં તે તપાસો. પછી મિલકત સંબંધિત દસ્તાવેજોની યાદી બનાવો. જે ગાયબ છે તે લખો. ત્રીજું, તમારા ફોન અને ઈમેલના પાસવર્ડ બદલી નાખો. મને અજીબ લાગ્યું. મેં કહ્યું, પોતાના જ દીકરાથી? તેમણે કહ્યું, આ દીકરા કે પારકાનો સવાલ નથી, આ સુરક્ષાનો સવાલ છે. તેમની વાત કઠોર હતી, પણ સાચી હતી. મેં એ જ સમયે મારો ફોન ઉપાડ્યો. મારી બેન્કિંગ એપ ખુલી રહી હતી, પણ પાસવર્ડ કામ નહોતો કરી રહ્યો. મેં ફરીથી નાખ્યો, છતાં પણ ન ખુલ્યો. મારા હાથ ઠંડા પડી ગયા. મેં રોહન તરફ જોયું. પાસવર્ડ નથી બદલ્યો તો કેમ નથી ખુલતું? તેણે કહ્યું, કદાચ તમે ભૂલી રહ્યા છો. મેં ફોન તેની તરફ લંબાવ્યો. હું 4 વર્ષ શાળા સંભાળી ચૂકી છું. રિટાયર થયા પછી પણ મારા બધા ખાતા જાતે સંભાળું છું. મને મારો પાસવર્ડ યાદ છે. અરવિંદજીએ કહ્યું, બેંકમાં ફોન કરો. મેં બેંકના સત્તાવાર નંબર પર કોલ કર્યો. ઘણા વિકલ્પો પછી મારી વાત એક કર્મચારી સાથે થઈ. ઓળખની ચકાસણી થઈ. મેં પૂછ્યું કે મારા ખાતામાં તાજેતરમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ? તે થોડી સેકન્ડ ચૂપ રહી. પછી તેણે કહ્યું, મેડમ, તમારા ખાતા પર ગઈકાલે ઇન્ટરનેટ બેન્કિંગ રીસેટ કરવાની વિનંતી આવી હતી. મેં ખુરશી પકડી લીધી. કોણે કરી? રિક્વેસ્ટ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી શરૂ થઈ હતી, પણ પૂરી નહોતી થઈ. મેં મારા ફોન તરફ જોયું. હું શુક્રવારથી બહાર હતી. ફોન મોટાભાગે બેગમાં બંધ હતો. પછી મને યાદ આવ્યું કે શુક્રવારે સવારે નીકળતા પહેલાં મારો ફોન લગભગ અડધો કલાક રોહન પાસે હતો. તેને કહ્યું હતું કે તે નવું અપડેટ નાખી રહ્યો છે, કારણ કે ફોન ધીમો ચાલી રહ્યો હતો. મેં રોહન તરફ જોયું. મારા ફોનમાંથી બેંક રીસેટ કરવાનો પ્રયાસ કર્યો. તે ગભરાઈ ગયો.
મમ્મી, મેં પૈસા નથી લીધા. આ જ વાત તું વારંવાર કેમ કરી રહ્યો છે? કારણ કે મેં પૈસા નથી લીધા. મેં એ નથી પૂછ્યું કે તું સફળ થયો કે નહીં. મેં પૂછ્યું કે પ્રયાસ કર્યો હતો કે નહીં. તે ચૂપ. ઘણીવાર માણસની સૌથી મોટી કબૂલાત તેનું મૌન હોય છે. બેંક કર્મચારીએ કહ્યું કે સુરક્ષા ખાતર મારી ઇન્ટરનેટ બેન્કિંગ અસ્થાયી રૂપે રોકી શકાય છે. મેં તરત જ સંમતિ આપી. મેં તેમને એ પણ પૂછ્યું કે શું કોઈએ મારા ખાતાનો નોમિની બદલવાનો પ્રયાસ કર્યો છે? તો તેમણે કહ્યું કે મારે બ્રાન્ચમાં આવીને સંપૂર્ણ તપાસ કરવી પડશે. ફોન મૂક્યા પછી મારા હાથ ધ્રુજી રહ્યા હતા. નેહા મારી પાસે બેસી ગઈ. મેં કહ્યું, મને પાણી આપો. તે પાણી લઈને આવી. રોહન સામે ઊભો હતો. થોડી મિનિટો પહેલાં સુધી તે મારો દીકરો હતો, જેણે બહુ મોટી ભૂલ કરી હતી. હવે મને ખબર નહોતી કે તેની યોજના કેટલી આગળ વધી ચૂકી હતી. આ જ બાબત ડર પેદા કરી રહી હતી. મેં તેને પૂછ્યું, સાચે સાચું કહી દે, તું શું કરવાનો હતો? તેણે કહ્યું, હું ઘર વેચીને દેવું ચૂકવી દેત. મારા જીવતે જીવ. તમે માનત નહીં. તો તે મને કાગળ પર મારી નાખી. તે અચાનક ભાંગી પડ્યો. મને સમજાતું નહોતું કે શું કરું. તેનો અવાજ ઊંચો થઈ ગયો. રોજ ફોન આવતા હતા. કોઈ પૈસા માંગતું હતું, કોઈ કેસ કરવાની ધમકી આપતું હતું. નેહાને કંઈ ખબર નહોતી. બાળકીની સ્કૂલ ફી બાકી હતી, ઓફિસનું ભાડું બાકી હતું. મારી પાસે કોઈ રસ્તો નહોતો. મેં પહેલીવાર તેની આંખોમાં આંસુ જોયા. એક માતા માટે તે ખૂબ જ મુશ્કેલ ક્ષણ હતી, કારણ કે સામે ઊભેલો માણસ એ જ બાળક હતો જેને મેં તાવમાં આખી રાત ખોળામાં રાખ્યો હતો. પણ એ જ માણસે મારા જીવતે જીવ મારા મોતના કાવતરા ઘડ્યા હતા. દયા અને સાવચેતી બંને સાથે હોઈ શકે છે. આ વાત મેં એ જ દિવસે શીખી. મેં તેને કહ્યું, તારી પાસે રસ્તો હતો. તે મારી તરફ જોવા લાગ્યો. તું મારી પાસે આવી શકતો હતો. તમે ના પાડી દેત. બની શકે, પણ મારી ના તને ચોરી કરવાનો અધિકાર નથી આપતી. તે ફરી ચૂપ થઈ ગયો. બપોર સુધીમાં ઘરમાંથી મોટાભાગના લોકો જતા રહ્યા. મારા મોતના સમાચાર હવે બીજી દિશામાં ફેલાઈ રહ્યા હતા. હવે લોકો એકબીજાને ફોન કરીને કહી રહ્યા હતા કે મીરા જીવતી છે. કેટલાક લોકો આને એક રમૂજી ઘટનાની જેમ કહી રહ્યા હતા. મને બહુ ખરાબ લાગ્યું. કોઈના માટે આ મહોલ્લાની મોટી ચર્ચાની વાત હતી. મારા માટે આ મારી જિંદગી હતી. કવિતા મારી પાસે બેઠી. તેણે મારો હાથ પકડ્યો. દીદી, પોલીસમાં ફરિયાદ કર. મેં તરત જ જવાબ ન આપ્યો. આ જ મારો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. જો સામે કોઈ અજાણ્યો માણસ હોત તો કદાચ હું એક મિનિટ પણ ન વિચારત, પણ પોતાનો દીકરો હોય ત્યારે મગજ કાયદા પહેલાં સંબંધો ગણે છે. મેં અરવિંદજીને પૂછ્યું, જો હું ફરિયાદ કરું તો શું થશે? તેમણે કહ્યું, આ એ વાત પર નિર્ભર કરશે કે કયા દસ્તાવેજો બન્યા, શું પ્રયાસ થયો, કોણ સામેલ હતું અને કઈ હદ સુધી છેતરપિંડી થઈ. તપાસ વગર હું છેલ્લી વાત નહીં કહું. પછી તેમણે એક મહત્વપૂર્ણ વાત કહી, પરંતુ નિર્ણય ભાવનાઓમાં વહીને ન કરો. પહેલાં પુરાવા સુરક્ષિત કરો. આ વાત મને સમજે. લોકો ગુસ્સામાં સૌથી પહેલાં સામેવાળાને ફોન કરીને ધમકાવે છે. પછી સામેવાળો મેસેજ ડિલીટ કરી દે છે, કાગળો ગાયબ કરી દે છે, વાર્તા બદલી નાખે છે. સાચી રીત ઊંધી છે. પહેલાં રેકોર્ડ, પછી નિર્ણય. અમે નેહાના ફોનમાં રોહન અને મહેશના કેટલાક મેસેજ જોયા. નેહાએ જણાવ્યું કે રોહન ક્યારેક પોતાનો ફોન ઘરે ભૂલી જતો હતો. એક દિવસ તેણે સ્ક્રીન પર મેસેજ જોયો હતો અને ડરના કારણે ફોટો પાડી લીધો. એક મેસેજમાં લખ્યું હતું, ડેથ સર્ટિફિકેટની કોપી ક્યાં સુધી મળશે? બીજો જવાબ હતો, ઉતાવળ ન કર, પહેલાં બાકીના કાગળો તૈયાર થવા દે. મારો શ્વાસ અટકી ગયો. મેં પૂછ્યું, આ જવાબ કોનો છે? નેહાએ સ્ક્રીન મોટી કરી. નંબર મહેશના નામે સેવ હતો. રોહન બોલ્યો, તે અસલી પ્રમાણપત્રની વાત નહોતો કરી રહ્યો. મેં કહ્યું, તો નકલીની વાત કરી રહ્યો હતો. તે ચૂપ. અરવિંદજીએ તરત જ એ તસવીરોની કોપી પોતાના ફોનમાં સુરક્ષિત કરી લીધી. પછી તેમણે કહ્યું, આપણે મહેશ સાથે વાત કરવી પડશે, પણ અત્યારે નહીં. મેં પૂછ્યું, કેમ? કારણ કે જો તેને ખબર પડી ગઈ કે તમે જીવતા છો, તો તે બધું જ મિટાવી શકે છે. રોહને કહ્યું, તમે લોકો આ વાતને બહુ મોટી બનાવી રહ્યા છો. મેં તેની તરફ જોયું. મારા મોતના કાર્યક્રમનું આયોજન મારા જ ઘરમાં કરવામાં આવ્યું હતું. આનાથી મોટું શું હોઈ શકે? સાંજે અમે બેંકની બ્રાન્ચમાં પહોંચ્યા. હું, કવિતા અને અરવિંદજી. રોહનને મેં ઘરે રહેવા કહ્યું હતું. બ્રાન્ચ મેનેજર મને ઓળખતા હતા. મને સામે જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કદાચ તેમના સુધી પણ મારા મોતના સમાચાર પહોંચી ચૂક્યા હતા. અમે ખાતા જોયા. પૈસા સુરક્ષિત હતા. મારી અંદરથી રાહતનો ઊંડો શ્વાસ નીકળ્યો. પરંતુ પછી વધુ એક વાત સામે આવી. 2 દિવસ પહેલાં મારા નામે એક નવી ચેકબુક માટે વિનંતી કરવામાં આવી હતી. બ્રાન્ચ મેનેજરે કહ્યું, મેડમ, વિનંતી ઓનલાઈન કરવામાં આવી છે. મેં કહ્યું, મેં નથી કરી. તેમણે સિસ્ટમમાં જોયું. ડિલિવરીનું સરનામું પણ બદલાવવાનો પ્રયાસ થયો હતો. ક્યાં? તેમણે સરનામું વાંચ્યું. તે મારું ઘર નહોતું. મેં એ સરનામું ન ઓળખ્યું, પણ અરવિંદજી ઓળખી ગયા. તેમણે તરત જ કંઈ ન કહ્યું. બ્રાન્ચમાંથી બહાર નીકળતા જ મેં પૂછ્યું, તમે એ સરનામું જાણો છો? તેમણે મારો ચહેરો જોયો. હા. કોનું છે? તેમણે કહ્યું, જો મને બરાબર યાદ છે તો તે મહેશ અગ્રવાલની ઓફિસ નજીકનું સરનામું છે. હવે વાત માત્ર અમારા દીકરા પૂરતી સીમિત નહોતી લાગતી. કોઈ બીજું પણ આ કાવતરાનો હિસ્સો હતું. અમે તરત જ ઘરે પાછા ફર્યા, પણ ઘરે પહોંચીને એક નવી સમસ્યા અમારી રાહ જોઈ રહી હતી. રોહન ત્યાં નહોતો. નેહાએ કહ્યું,
તે અડધો કલાક પહેલાં નીકળ્યો. ક્યાં કંઈ જણાવ્યું નથી. મેં તેને ફોન કર્યો. ફોન બંધ હતો. મેં તેના રૂમમાં જોયું. તેનું લેપટોપ ગાયબ હતું. એક બેગ પણ ગાયબ હતી અને મારી જમીનનો અસલ દસ્તાવેજ હજુ પણ તેની પાસે જ હતો. મારી અંદર ગભરાટ વધી ગયો. ત્યારે જ અરવિંદજીના ફોન પર કોલ આવ્યો. તેમણે સ્ક્રીન જોઈ. નંબર તેમના પ્રોપર્ટીવાળા ઓળખીતાનો હતો. તેમણે ફોન ઉપાડ્યો. થોડીવાર સાંભળ્યું. પછી તેમની આંખો મારી તરફ ઊંચી થઈ. શું થયું? મેં પૂછ્યું. તેમણે કોલ કાપ્યો. મીરાજી, આપણે હમણાં જ નીકળવું પડશે. ક્યાં? રજિસ્ટ્રી ઓફિસ પાસે. કેમ? તેમણે એક પળ અટકીને કહ્યું. મહેશ ત્યાં જોવા મળ્યો છે. મેં પૂછ્યું. અને રોહન? અરવિંદજીનો જવાબ મારા માટે તેનાથી પણ વધુ ડરામણો હતો. રોહન પણ તેની સાથે છે. મેં મારી બેગ ઉપાડી. કવિતાએ કહ્યું. દીદી, એકલા ન જતા. મેં કહ્યું. હવે હું ક્યાંય એકલી નહીં જાઉં. અમે કારમાં બેઠા જ હતા કે મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી તસવીર આવી. તસવીરમાં મારી જમીનનો દસ્તાવેજ ખુલ્લો હતો. તેની ઉપર એક સફેદ કાગળ રાખેલો હતો અને એ કાગળ પર મારા નામ નીચે એક સહી હતી. સહી જોઈને મારો શ્વાસ થંભી ગયો. તે બિલકુલ મારી સહી જેવી જ દેખાતી હતી, પરંતુ મેં એ સહી ક્યારેય કરી જ નહોતી. તસવીર નીચે માત્ર 6 શબ્દો લખેલા હતા. મેડમ, મોડું થયું તો જમીન ગઈ. એક ક્ષણે મને સમજાઈ ગયું કે મારા દીકરાએ માત્ર મારા મોતના સમાચાર નહોતા ફેલાવ્યા. કોઈકે મારી ઓળખ ધારણા કરીને મારા નામે કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. અને હવે સવાલ એ નહોતો કે રોહને મારી સાથે શું કર્યું. સવાલ એ હતો કે જ્યારે અમે ત્યાં પહોંચીશું ત્યારે શું ત્યાં સુધીમાં કંઈ બચ્યું હશે. કારમાં બેસતા જ મેં તે તસવીર ફરી ખોલી. મારા નામ નીચે થયેલી સહીને હું જોતી રહી. તેની ખૂબ સચોટ રીતે નકલ કરવામાં આવી હતી. જો કોઈ મને ઓળખતું નહોત તો કદાચ તેને અસલી જ સમજી લેત. કવિતાએ મારા હાથમાંથી ફોન લીધો. દીદી, પોલીસને અત્યારે જ ફોન કર. મેં અરવિંદજી તરફ જોયું. તેમણે કહ્યું. હા, હવે મોડું ન કરવું જોઈએ. મેં પોલીસને જાણ કરી. મેં સીધી વાત કહી. મારા નામે ખોટા મોતના સમાચાર ફેલાવવામાં આવ્યા છે. મારા દસ્તાવેજો ગાયબ છે. મારી સહીની નકલ કરવામાં આવી છે અને મારા દીકરાને એક પ્રોપર્ટી બ્રોકર સાથે રજિસ્ટ્રી ઓફિસ પાસે જોવામાં આવ્યો છે. ફોન મૂક્યા પછી હું બારી બહાર જોવા લાગી. રસ્તા પર બધું સામાન્ય હતું. લોકો શાકભાજી ખરીદી રહ્યા હતા. સ્કૂલ બસો જઈ રહી હતી. દુકાનો ખુલી રહી હતી. દુકાનને કોઈ ફરક નહોતો પડતો કે મારી જિંદગીનું સૌથી મોટું સંકટ ચાલી રહ્યું છે. મેં વિચાર્યું કે આ જ તો જિંદગી છે. તમારા માટે કોઈ ઘટના પહાડ જેવડી હોઈ શકે છે, જ્યારે બીજા માટે માત્ર એક સમાચાર. અને અમે રજિસ્ટ્રી ઓફિસ પાસે પહોંચ્યા. ત્યાં હંમેશની જેમ ભીડ હતી. લોકો ફાઇલો લઈને ફરી રહ્યા હતા. કોઈ સ્ટેમ્પ પેપર પૂછી રહ્યું હતું. કોઈ વકીલ શોધી રહ્યું હતું. કોઈ દસ્તાવેજો પર ફોટો લગાવી રહ્યું હતું. હું કારમાંથી ઉતરી. મારા હૃદય જોરથી ધડકી રહ્યું હતું. અરવિંદજીએ કહ્યું. મીરાજી, એક વાત યાદ રાખજો. ગુસ્સામાં કંઈ ન કરતા. પહેલાં જુઓ કે શું થઈ રહ્યું છે. અમે આગળ વધ્યા. થોડે દૂર મેં રોહનને જોઈ લીધો. તે મહેશ સાથે ઊભો હતો. મહેશ આશરે 50 વર્ષનો માણસ હતો. આછો વાદળી શર્ટ, કાળા બૂટ અને હાથમાં ચામડાની ફાઇલ. રોહન મને જોઈને થીજી ગયો. મહેશે મારી તરફ જોયું, પછી રોહન તરફ. તેના ચહેરા પર એવો ભાવ આવ્યો જાણે તેની આખી યોજના એક સેકન્ડમાં બદલાઈ ગઈ હોય. હું સીધી તેમની સામે જઈને ઊભી રહી ગઈ. મેં રોહનને પૂછ્યું. મારો દસ્તાવેજ ક્યાં છે? તેણે કહ્યું. મમ્મી, તમે અહીં કેમ આવ્યા? મેં કહ્યું. આ સવાલ આજે બીજી વાર પૂછી રહ્યો છે. તેણે નજર ઝુકાવી લીધી. મેં મહેશ તરફ જોયું. તમે મહેશ અગ્રવાલ છો? તે તરત જ બોલ્યો. જી, પણ મને કદાચ ખોટી માહિતી આપવામાં આવી હતી. મેં કહ્યું. શું માહિતી? એ જ કે તે અટકી ગયો. મેં તેની વાત પૂરી કરી. મરી ચૂકી છું. તેણે કંઈ ન કહ્યું અને મરેલા માણસની જમીન ખરીદવા આવ્યા હતા. તે બોલ્યો. જુઓ મેડમ, હું માત્ર બ્રોકર છું. મને જે કાગળો બતાવવામાં આવ્યા મેં તેના આધારે જ વાત કરી. અરવિંદજીએ પૂછ્યું. કયા કાગળો? મહેશની આંખો આમ તેમ ફરવા લાગી. હજુ કોઈ લેવડ દેવડ થઈ નથી. મેં કહ્યું. મારી સહી કોણે કરી? હવે રોહન વચ્ચે બોલ્યો. મમ્મી, કોઈ રજિસ્ટ્રી નથી થઈ. મેં મારો ફોન તેની સામે ધરી દીધો. તો આ શું છે? તસવીર જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે મહેશ તરફ જોયું. મહેશ તરત જ બોલ્યો. આ મેં નથી મોકલ્યો. અરવિંદજીએ પૂછ્યું. તો કોણે મોકલ્યો? તે ચૂપ. ત્યારે જ પાછળથી 2 પોલીસકર્મી આવ્યા. તેમની સાથે એક અધિકારી હતા. તેમણે મારું નામ પૂછ્યું. મેં હાથ ઊંચો કર્યો. હું મીરા શર્મા છું. તેમણે પહેલાં મને જોઈ, પછી રોહનને, પછી મહેશને. મેં આખી વાત ટૂંકા વાક્યોમાં સમજાવી. તેમણે કહ્યું કે બધા લોકો શાંતિ જાળવે અને દસ્તાવેજો બતાવે. મહેશે પહેલાં કહ્યું કે તેની પાસે કંઈ નથી, પણ જ્યારે અધિકારીએ તેની ફાઇલ જોવાનું કહ્યું તો તેમાંથી મારી જમીનના દસ્તાવેજોની કોપી નીકળી. મારા આધારની કોપી, મારા પાનની કોપી અને એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટ મળ્યું. તેના પર ખરીદનારની જગ્યાએ હજુ નામ નહોતું, પણ વેચનારની જગ્યાએ મારું નામ લખેલું હતું અને નીચે જે સહી હતી તે મારી નહોતી. મેં કાગળ ઉપાડ્યો. આ સહી મેં નથી કરી. અધિકારીએ પૂછ્યું. શું તમને પૂરી ખાતરી છે? મેં કહ્યું. પોતાની સહી માણસ ઓળખતો જ હોય. તેમણે રોહનને પૂછ્યું. આ કાગળ ક્યાંથી આવ્યો? રોહન બોલ્યો. મેં માત્ર ડ્રાફ્ટ બનાવડાવ્યો હતો. સહી મેં નથી કરી. તો કોણે કરી? તે ચૂપ. મહેશ તરત કહ્યું. મને પણ એ જ જણાવવામાં આવ્યું હતું કે પરિવારની સંમતિ છે. મેં કહ્યું. કયો પરિવાર? હું માલિક છું. મારી પાસે કોઈએ પૂછ્યું. મહેશે મારી તરફ ન જોયું.
થોડી મિનિટોમાં વાત સ્પષ્ટ થવા લાગી. હકીકતમાં અત્યાર સુધી કોઈ કાયદેસરની રજિસ્ટ્રી થઈ નહોતી, કોઈ વેચાણ પૂરું થયું નહોતું. આ સાંભળતા જ મારા શરીર પરથી જાણે અડધો બોજ ઉતરી ગયો. પણ સમસ્યા પૂરી નહોતી થઈ. જે પ્રયાસ થયો હતો તે પોતાનામાં ગંભીર હતો. અધિકારીએ કહ્યું કે દસ્તાવેજો અને ડિજિટલ મેસેજ તપાસ માટે આપવા પડશે અને આપણે બધાએ નિવેદન નોંધાવવું પડશે. મેં એક વાત ત્યાં જ સમજી લીધી કે છેતરપિંડીના કેસોમાં સૌથી મહત્વપૂર્ણ બાબત માત્ર ગુસ્સો નથી હોતો, પુરાવાઓ હોય છે. કયો મેસેજ ક્યારે આવ્યો, કોણે કયો દસ્તાવેજ રાખ્યો, કયા ખાતામાં શું બદલાવવાનો પ્રયાસ થયો, કયા નંબર પર વાત થઈ. જો તે દિવસે નેહાએ સ્ક્રીનનો ફોટો ન લીધો હોત, તો જો મેં બેંકમાંથી તપાસ ન કરાવી હોત અને જો અમે દસ્તાવેજો સમયસર સુરક્ષિત ન કર્યા હોત, તો પછીથી ઘણી વાતો માત્ર આક્ષેપ બનીને રહી જાત. રોહન અચાનક મારી પાસે આવ્યો. મમ્મી, મેં ઘર વેચવાનો પ્રયાસ કર્યો, હું સ્વીકારું છું, પણ આ સહી મેં નથી કરી. મેં તેની તરફ જોયું. મારા મોતના સમાચાર કોણે ફેલાવ્યા? તેણે કહ્યું, મેં. ખોટા સમાચાર? હા. મારા કાગળો કોણે લીધા? મેં. બ્રોકરને કોણે બોલાવ્યો? મેં. બેંકનો પાસવર્ડ બદલવાનો પ્રયાસ? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, તો તને સાચું બોલવામાં હજુ પણ શું વાંધો છે? તેની આંખોમાં પાણી આવી ગયું, કારણ કે હું ડરી ગયો હતો. મેં કહ્યું, તું એ દિવસથી ડરી રહ્યો હતો, જે દિવસથી તારો બિઝનેસ ડૂબવા લાગ્યો હતો. પરંતુ દરેક વખતે તે ડરના કારણે સત્ય તરફ જવાને બદલે અસત્ય તરફ ડગ માંડ્યા. તે રડવા લાગ્યો. પહેલાં હું વિચારતી હતી કે જો મારો દીકરો મારી સામે રડશે તો હું તરત જ તેને ગળે લગાવી લઈશ, પણ તે દિવસે મેં એવું ન કર્યું, કારણ કે દરેક આંસુ પશ્ચાતાપ નથી હોતા. ક્યારેક તે પકડાઈ જવાનો ડર પણ હોય છે. અમારે પોલીસ સ્ટેશને જવું પડ્યું. ત્યાં નિવેદન નોંધાયું. મેં દરેક વાત સ્પષ્ટપણે જણાવી. મેં એવું ન કહ્યું કે રોહને આવું કોઈ કામ કર્યું જે મને ખબર નહોતી, અને જે તેણે કર્યું હતું તેને છુપાવ્યું પણ નહીં. અરવિંદજીએ મને આ જ સલાહ આપી હતી, જે જાણો છો તે જ કહો, બાકી તપાસ પર છોડી દો. આ પણ એક જરૂરી શીખ હતી. ગુસ્સામાં આપણે વાર્તામાં નવી વાતો ઉમેરી દઈએ છીએ, પણ સત્યને મજબૂત કરવા માટે તેને વધારી ચડાવીને રજૂ કરવાની જરૂર નથી હોતી. સાંજ સુધીમાં અમને જાણવા મળ્યું કે મહેશે એક સ્થાનિક દસ્તાવેજ લખનારા માણસ પાસેથી કેટલાક ડ્રાફ્ટ તૈયાર કરાવ્યા હતા. સહી કોણે કરી હતી તે તપાસનો વિષય હતો, પરંતુ ફોન, મેસેજ, કાગળો અને બેંક રેકોર્ડ પરથી એટલું સ્પષ્ટ હતું કે મારી મિલકત સંબંધિત ગતિવિધિઓ અમારી જાણ બહાર શરૂ થઈ ગઈ હતી. મેં ફરિયાદ પાછી ન ખેંચી. આ નિર્ણય સહેલો નહોતો. કવિતાએ કહ્યું, દીદી, બરાબર કર્યું. નેહા કંઈ ન બોલી. રોહન બસ ખુરશી પર બેસી રહ્યો. ઘરે પાછા ફરતી વખતે હું સંપૂર્ણપણે થાકી ગઈ હતી. મારા ઘરની બહાર હવે સફેદ કપડું નહોતું. કોઈએ મારી તસવીર પરથી હાર ઉતારી લીધો હતો. મેં એ તસવીર ઉપાડી, થોડી સેકન્ડ તેને જોઈ, પછી કબાટમાં મૂકી દીધી. એ જ તસવીર સવારે મારા મોતનો પુરાવો બનાવવામાં આવી હતી, અને સાંજે એ જ તસવીર મને એક વાત યાદ અપાવી રહી હતી કે માણસ માત્ર શ્વાસ લેવાથી જીવતો નથી રહેતો. તેને પોતાના નામ, પોતાના નિર્ણયો અને પોતાની ઇજ્જત સાથે પણ જીવતા રહેવું પડે છે. આગળના થોડા દિવસો ખૂબ મુશ્કેલ હતા. મેં સૌથી પહેલાં મારી બેન્કિંગ સુરક્ષિત કરી, પાસવર્ડ બદલ્યા, મોબાઈલ અને ઈમેલની સુરક્ષા તપાસી, બેંકમાં લેખિત જાણ કરી કે મારી હાજરી અને યોગ્ય ચકાસણી વગર કોઈ મોટો ફેરફાર ન કરવામાં આવે. જે દસ્તાવેજો રોહન પાસે હતા તે પાછા લીધા, અને કેટલાક દસ્તાવેજોની પ્રમાણિક નકલો અલગ જગ્યાએ સુરક્ષિત રાખી. મેં મારી મિલકતની પૂરી યાદી બનાવી. કયો કાગળ ક્યાં છે, કયા ખાતામાં કોણ નોમિની છે, કોને શું અધિકાર છે અને કોને કોઈ અધિકાર નથી. મારા માટે આ માત્ર બચાવ નહોતો, આ એક બોધપાઠ હતો. આપણે આપણા ઘરમાં ગેસ બંધ છે કે નહીં તે ચકાસીએ છીએ, દરવાજો લોક કરીને જોઈએ છીએ, પણ ઘણા લોકો પોતાના આર્થિક કાગળો એવી રીતે છોડી દે છે જાણે તેનાથી કોઈ જોખમ જ ન હોય. જ્યારે કે ક્યારેક સૌથી મોટું નુકસાન તાળાથી નહીં પણ સહીથી થતું હોય છે. થોડા દિવસો પછી રોહને મારી સાથે એકાંતમાં વાત કરવાની પરવાનગી માંગી. અમે દીવાનખાનામાં બેઠા. તેનો ચહેરો બદલાયેલો લાગતો હતો, થાકેલો. તેણે કહ્યું, મમ્મી, હું જેલમાં જવા નથી માંગતો. મેં તેને જોયો. હું પણ મારા દીકરાને ગુનેગાર જોવા નહોતી માંગતી. તેણે માથું નીચું કરી લીધું. મેં શરૂઆત ઘર વેચવાના વિચારથી કરી હતી. મને લાગ્યું કે તમે પછી સમજી જશો. મારા મોતના સમાચાર ફેલાવીને તેણે આંખો બંધ કરી લીધી. મહેશે કહ્યું હતું કે જ્યાં સુધી તમારા કાગળોની સ્થિતિ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી કોઈ ગ્રાહક આગળ નહીં આવે. તેથી મેં જૂઠું બોલી દીધું કે તમે નથી રહ્યા. કેમ? કારણ કે મારે જલ્દી પૈસા જોઈતા હતા અને બેસણું. તેને કહ્યું, મારી સૌથી મોટી ભૂલ ત્યાં જ થઈ. મેં કહ્યું, ના, પહેલી ભૂલ દેવું છુપાવવાની હતી, બીજી જૂઠું બોલવાની, ત્રીજી મારા દસ્તાવેજો ચોરવાની, અને ચોથી મારા મોતના કાવતરા રચવાની. માણસ એક જ દિવસમાં આટલો નીચે નથી પડી જતો, રોહન. તે દરેક ખોટા પગલાંને નાનું સમજીને નીચે પડતો જાય છે. તે રડવા લાગ્યો. મને માફ કરી દો. મેં કહ્યું, માફી અને ભરોસો એક વસ્તુ નથી. તે મારી તરફ જોવા લાગ્યો. મેં પહેલીવાર તેની સામે મારો નિર્ણય રાખ્યો. તું હવે આ ઘરમાં નહીં રહે. તેનો ચહેરો બદલાઈ ગયો. મમ્મી, નેહા અને દીકરી જો ઈચ્છે તો થોડો સમય અહીં રહી શકે છે, પણ તું નહીં.
તમે મને ઘરમાંથી કાઢી રહ્યા છો, હું મારી સુરક્ષા કરી રહી છું, હું તમારો દીકરો છું, મેં કહ્યું. અને આ જ કારણ છે કે આ નિર્ણય આટલો દર્દ આપી રહ્યો છે. મેં તેને એ પણ સ્પષ્ટ કહી દીધું કે હું તેના બિઝનેસનું દેવું નહીં ચૂકવું. જો તે કાયદેસર રીતે દેવાનો હિસાબ કરે, પોતાની માલિકીની મિલકત વેચે, ખર્ચ ઘટાડે અને ચૂકવણીની યોજના બનાવે, તો હું તેને સલાહ લેવામાં મદદ કરી શકું છું. પરંતુ મારું ઘર તેના દેવાનો ઈલાજ નહીં બને. આ સાંભળીને તે નારાજ થયો, પછી દુઃખી થયો, પછી ચૂપ થઈ ગયો. તેને કદાચ પહેલી વાર સમજાયું કે માતા હોવું અને એટીએમ હોવું એ બે અલગ વસ્તુઓ છે. પછીના મહિને રોહને પોતાની ઓફિસ બંધ કરી દીધી, તેણે કાર વેચી દીધી, ઘણા બિઝનેસની બિનજરૂરી ખર્ચાઓ રોકી દીધા. તેણે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર અને વકીલ સાથે બેસીને દેવાની યાદી બનાવી. કેટલાક લેણદારો સાથે ચૂકવણીની નવી યોજના બની અને કેટલાક કેસો કાયદાકીય પ્રક્રિયામાં ગયા. કોઈ ચમત્કાર ન થયો. 37 લાખનું દેવું એક દિવસમાં ગાયબ ન થઈ ગયું. આ જ વાત મને આ કહાનીમાં સાચી લાગે છે કે જિંદગીમાં સમસ્યાનું સમાધાન આવનારા કોઈ મોટા ભાષણથી નથી આવતું, નાના નાના કઠિન નિર્ણયોથી આવે છે. નેહા થોડા મહિનાઓ માટે પોતાની દીકરી સાથે મારી પાસે રહી. તેણે રોહનથી અલગ થવાનો નિર્ણય તરત ન લીધો અને મેં તેના પર કોઈ દબાણ પણ ન કર્યું. મેં ફક્ત એટલું કહ્યું, તારો નિર્ણય ડરથી નહીં, વિચારીને કરજે. થોડા સમય પછી તેણે અલગ ભાડાના ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો. રોહન પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરતો રહ્યો. અમારો સંબંધ તૂટ્યો નહીં, પણ પહેલાં જેવો રહ્યો પણ નહીં. તે જ્યારે ઘરે આવતો ત્યારે મારા રૂમનો કબાટ હવે બંધ રહેતો. મારા દસ્તાવેજો હવે તેની પહોંચમાં નહોતા. પહેલાં મને આ વિચારીને દુઃખ થતું હતું. પછી સમજાયું કે સીમા નક્કી કરવી એ નફરત નથી હોતી. સીમા એ દર્શાવે છે કે પ્રેમ ક્યાં ખતમ નહીં થાય અને અધિકાર ક્યાં પૂરો થશે. તપાસમાં મહેશની ભૂમિકા પણ સામે આવી. તેણે ઘણી વાતો પહેલાં છુપાવી હતી. કેસ કાનૂની પ્રક્રિયામાં આગળ વધ્યો. હું અહીં કોઈ ફિલ્મી અંત નહીં આપું કે બીજા દિવસે બધાને સજા મળી ગઈ. અસલ જિંદગીમાં તપાસ, દસ્તાવેજો અને કોર્ટ સમય લે છે, પરંતુ મારી મિલકત સુરક્ષિત રહી. કોઈ વેચાણ પૂરું ન થયું, બેંકના પૈસા ન ગયા અને સૌથી મહત્ત્વની વાત એ કે મારા નામે કોઈ કાયદેસરની તબદીલી ન થઈ શકી. મારા માટે આ જ પહેલી જીત હતી. આશરે 6 મહિના પછી મારા જન્મદિવસ પર રોહન આવ્યો. આ વખતે તેના હાથમાં કોઈ ફાઇલ નહોતી, કોઈ કાગળ નહોતો, માત્ર એક નાનો ડબ્બો હતો. તેમાં 2 સાદી કાચની બંગડીઓ હતી. તેણે કહ્યું, મને તમારી સોનાની બંગડીઓ યાદ છે, જે તમે મારા માટે વેચી દીધી હતી. અત્યારે હું સોનું નથી ખરીદી શકતો, પણ એક દિવસ જરૂર ખરીદીને આપીશ. મેં ડબ્બો બંધ કરી દીધો. મને બંગડીઓ પાછી નથી જોઈતી. તેણે પૂછ્યું, તો શું જોઈએ છે? મેં કહ્યું, એવી જિંદગી જીવ જેમાં તારે પોતાની માતાને મરેલી જાહેર કરવાની જરૂર ન પડે. તેણે માથું નીચું કરી લીધું. મેં તેને તે દિવસે માફ કરી દીધો કે નહીં, તેનો જવાબ સરળ નથી. મારા દિલમાં તેના માટે પ્રેમ આજે પણ છે, પરંતુ વિશ્વાસ ધીમે ધીમે પાછો આવે છે. કદાચ વર્ષોમાં, કદાચ પૂરેપૂરો ક્યારેય નહીં. અને મેં આ સ્વીકારી લીધું છે. મેં વધુ એક મોટો નિર્ણય લીધો. મેં મારી વસિયત અને નોમિનીની વ્યવસ્થા ફરીથી યોગ્ય રીતે કરાવી. બધું સ્પષ્ટ લખાવ્યું કે કઈ વસ્તુ કોને મળશે અને કઈ પરિસ્થિતિમાં કોણ નિર્ણય ન લઈ શકે. મેં જરૂરી દસ્તાવેજોની યાદી મારી બહેન કવિતા અને વકીલ અરવિંદજી પાસે પણ સુરક્ષિત રખાવી. મેં કોઈને કારણ વગર શંકાની નજરે જોવાનું નથી શીખવ્યું. મેં માત્ર એટલું જ શીખવ્યું છે કે સારા સંબંધોને પણ સ્પષ્ટ વ્યવસ્થાની જરૂર હોય છે, કારણ કે અસ્પષ્ટતા ઘણીવાર લાલચને સ્થાન આપે છે. આજે એક ઘટનાને મહિનાઓ વીતી ચૂક્યા છે. ક્યારેક સવારે ચા લઈને એ જ આંગણામાં બેસું છું જ્યાં લોકો મારા મોત પર રડી રહ્યા હતા. મને એ દિવસ ખૂબ સ્પષ્ટ યાદ છે. સફેદ કપડું, ચંપલોની લાઈન, અગરબત્તી, મારી તસવીર પર ફૂલહાર, મારી બહેનનો અવાજ અને મારા દીકરાનો ચહેરો જ્યારે તેણે મને જીવતી જોઈ હતી. પહેલાં મને લાગતું હતું કે તે દિવસે હું મારા બેસણામાં પહોંચી હતી. હવે મને લાગે છે કે હું મારી જિંદગીના સૌથી મહત્ત્વના પાઠમાં પહોંચી હતી. મેં શીખ્યું કે તમારા બાળકોને પ્રેમ કરો, પણ તમારી ઓળખ ન ગુમાવો. મદદ કરો, પણ તમારી સંપૂર્ણ આર્થિક સુરક્ષા કોઈ બીજાના હાથમાં ન સોંપો. દસ્તાવેજો વાંચો, બેંક એલર્ટ જુઓ, પાસવર્ડ શેર કરતાં પહેલાં વિચારો, નોમિની અને માલિક વચ્ચેનો તફાવત સમજો, અને સૌથી મહત્ત્વનું, કોઈ પણ સંબંધમાં જો મારા પર ભરોસો હોય તો સહી કરી દો. જેવી વાતને પ્રેમની પરીક્ષા ન બનવા દો. સાચો વિશ્વાસ સવાલ પૂછવાથી નથી તૂટતો, જૂઠથી તૂટે છે. મારા દીકરાએ તે દિવસે મારો જીવ નહોતો લીધો, પણ તેણે મારો અવાજ, મારી પરવાનગી અને મારા અધિકારને છીનવીને મને કાગળો પર ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને કદાચ એ જ કારણે મારું જીવતા પાછા ફરવું આટલું જરૂરી હતું. જ્યારે હું મારા ઘરના દરવાજે ઊભી હતી, ત્યારે બધાને લાગ્યું કે એક મરેલી સ્ત્રી પાછી આવી ગઈ છે, પરંતુ સત્ય કંઈક અલગ હતું. તે સવારે કોઈ મરેલી સ્ત્રી પાછી નહોતી આવી. તે સવારે એક માતા પહેલીવાર પૂરેપૂરી જાગી હતી. મેં મારી તસવીર પરથી હાર ઉતાર્યો, મારા ઘરની ચાવી લીધી, મારા કાગળો પાછા મેળવ્યા અને મારા દીકરાને ફક્ત એક જ વાત કહી,
જે દિવસે તે મારા મોતના સમાચાર ફેલાવ્યા એ જ દિવસે તે વિચાર્યું હતું કે હું તારા રસ્તામાંથી હટી ગઈ છું. પણ આજથી યાદ રાખજે કે હું તારી માતા છું, તારી મિલકત નહીં. અને તે દિવસ પછી અમારા ઘરમાં સૌથી મોટો બદલાવ તાળુનો હતો. સૌથી મોટો બદલાવ એ હતો કે હવે પ્રેમ પોતાની જગ્યાએ હતો અને અધિકાર પોતાની જગ્યાએ.